હેલો બાળમિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે ધોરણ 6માં સેમ 1 ગણિતમાં આપણે ચેપ્ટર નંબર 1 સંખ્યા પરિચયમાં જોઈએ તો આપણે ગઈકાલના લેસનમાં પણ સંખ્યા પરિચય વિશે જ આપણે તમને કહ્યું હતું કે 1 અંકની સંખ્યા, 2 અંકની, 3 અંકની, એ રીતે આપણે હવે ધોરણ 6માં લાખની સંખ્યા અને કરોડ સુધીની સંખ્યા આપણે જાણવાની છે, ઓળખવાની છે, લખવાની છે. અહીં આપણે તમને જે પેજ પર દેખાય છે એ ચેપ્ટર નંબર 1નું જ પેજ છે, ખાલી જગ્યા પૂરો. જુઓ બેટા, ઉપર સૂચના લખેલી છે, ખાલી જગ્યા પૂરો. હવે પહેલી ખાલી જગ્યા જુઓ, 4005, 5040, 5400, 4500 પૈકી ખાલી જગ્યા સૌથી મોટી સંખ્યા છે. આપણે મોટી સંખ્યા કઈ છે એ 4 અંકની મોટી સંખ્યા આપણને ખાલી જગ્યામાં દેખાય જ છે કે આપણે 4 અંકની મોટી, તો આપણે સીધો પહેલો અંક જ જોઈએ ને, તો અહીંયા 5040 અને 5400 છે, આપણે 5400 આવશે. એ રીતે બીજી ખાલી જગ્યા અને ત્રીજી ખાલી જગ્યા, ચોથી, પાંચમી, આ બધામાં એવું જ છે. સંખ્યા સૌથી મોટી કઈ છે અને સૌથી નાની કઈ છે એ જોવા માટે આપણે આગળના 2-3 અંક જોઈએ, ત્યાં જ ખ્યાલ આવી જશે. આપણે એ રીતે પાંચમી ખાલી જગ્યા જોઈએ તો પાંચમી ખાલી જગ્યા આપણે વાંચીએ 4, 0, 8, 7, 2 અંકો વડે બનતી 5 અંકની મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે. મોટામાં મોટી સંખ્યા લખવા માટે આપણે બેટા જુઓ, પાંચમી ખાલી જગ્યામાં મોટામાં મોટો અંક કયો છે? 8, એના પછી 7, એના પછી 4 જુઓ, અને એના પછી 2 છે ને એના પછી 0 છે, એટલે ખાલી જગ્યામાં આવશે 87,420. એ રીતે આપણે બધી ખાલી જગ્યા સમજીને લખવાની છે. આપણે જો ગઈકાલના લેસનનો જે ઉપરનું બોક્સ તમને મેં સમજાવ્યું હતું કે 1 થી 8 અંકમાં સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા, તો એ તમે બોક્સ આગળ રાખજો એટલે તમને આ બધી ખાલી જગ્યા આવડી જશે. હવે પ્રશ્ન 2 જુઓ, નીચે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા જુઓ બેટા, તો 73,589માં 3ની સ્થાન કિંમત ખાલી જગ્યા છે. 3ની સ્થાન કિંમત આપણે 3 પછી જે સંખ્યા છે, કુલ 3 સંખ્યા છે, એટલે આપણે 3 પછી 3 0 મૂકશું, એટલે કે 3ની સ્થાન કિંમત 3000 છે. એ રીતે બીજી અને ત્રીજી ખાલી જગ્યા પણ એ રીતે જ છે. જે સ્થાન કિંમત પૂછી હોય આપણે એના પછીની સંખ્યા જેટલા 0 કરી દેવાના. હવે આપણે ચોથી ખાલી જગ્યા જુઓ બેટા, 1 કરોડ બરાબર ખાલી જગ્યા લાખ. તો આપણે ગણતરી હવે મોટી આવે છે. 1 કરોડ બરાબર ખાલી જગ્યા લાખ, તો 100 લાખ આવશે. એ રીતે નીચેની બધી ખાલી જગ્યા પૂરેલી છે, લખવી પડશે અને આપણે પાકી પણ કરવી પડશે. આ પેજ આપણે પાકી બુક્સમાં ઉતારવાનું છે સુંદર અક્ષરે, એટલે આપણને સંખ્યા જ્ઞાન ધીમે ધીમે આવડી જશે. ઓકે બાળમિત્રો, જય શ્રી કૃષ્ણ.